પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલે વોર્ડ નંબર 4ના વિસ્તારમાં ભવ્ય સભાનું આયોજન કરાયું હતું, જેમાં અનેક સમાજના પ્રમુખોએ ઉપસ્થિત રહી આ વિસ્તારના ઉમેદવારોને સમર્થન કર્યું હતું। પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4માં એટલે કે કડિયા પ્લોટ મિલપરા વિસ્તારમાં ભાજપનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, જેમાં ગઈકાલે કામદાર ચોક ખાતે એક સભાનું આયોજન કરાયું હતું, જે સભામાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચા અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના ભાજપના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો આ તકે આગેવાનોએ ભાજપની વિકાસ ગાથા વર્ણવી અને ઉમેદવારો તરફી મતદાન કરવા અપીલ કરી પોરબંદરના ભાવિ વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। આ કાર્યક્રમમાં આ વિસ્તારના પૂર્વ સુધરાઈ સભ્ય ભલાભાઈ મૈયારિયા તથા સોનલબેન મૈયારિયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી। મારું નામ ભલાભાઈ મૈયારિયા છે। હું માજી સુધરાઈ સભ્ય 3 ટર્મ ચૂંટણી લડેલો છે। મારા પત્ની પણ નગરપાલિકામાં પૂર્વ સભ્ય તરીકે 2 ટર્મ પૂરી કરેલ છે અને છેલ્લા 20 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર તરીકે અને કાર્યકર તરીકે જોડાયેલો છું। ગઈકાલે બરાબર શું પ્રોગ્રામ હતો? ગઈકાલે અમારે વોર્ડ નંબર 4ની સભા હતી, ત્યાં કડિયા પ્લોટ કામદાર ચોક વિસ્તારમાં, અને અમારે જે મહાનગરપાલિકાની ચૂંટણી છે એમાં અમારા ઉમેદવારો જે ચૂંટણી લડી રહ્યા છે તે લોકોની વચ્ચે જઈ અને અમે અમારા કરેલા કામના મત માંગવા માટે અને લોકો એને જંગી બહુમતીથી ચૂંટે તે માટે અમારા મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તથા અમારા પૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા એના કરેલા કામો અને ગુજરાત સરકાર અને મોદી સાહેબે કરેલા કામોના આધારે અમે પ્રજા વચ્ચે ગયા હતા અને ત્યાં અમને ખૂબ જનસમર્થન મળેલ હતું અને અન્ય સમાજો જેમ કે વાલ્મીકી સમાજ, વણકર સમાજના આગેવાનો, તેના પ્રમુખો, કોળી સમાજ, દેવી પૂજક સમાજ, અન્ય રાજપા જે જેઠવા સાહેબ કે આપણા રાજપૂત સમાજના પ્રમુખ છે તે ત્યાંના ઉમેદવાર જે કોંગ્રેસના હતા તેની ફોર્મ પરત ખેંચી અને અમને જે ટેકો જાહેર કરેલ હોય અને રાજપૂત સમાજનો પણ અમે આભાર માનીએ છીએ અને તમામ સમાજના આગેવાનો આવી અને અમને સમર્થન આપેલ હોય તેનો ખૂબ આભાર માનું છું। વોર્ડમાં અત્યારે ત્યાં પ્રભારી તરીકે છું એટલે હું ખૂબ આભાર માનું છું। લગભગ આ વોર્ડમાંથી દર વખતે તમારા કે તમારા પરિવારને ટિકિટ મળતી હોય છે, તમારા કામ બોલે છે, આ વખતે શા માટે ભલા મુરુ મૈયારાની ટિકિટ કપાઈ? આ વખતે અમારા પાર્ટીનો ગાઈડલાઈન હતી અને નિયમ હતા કે 60 વર્ષની ઉપરના જે લોકો હોય એની જગ્યાએ અન્ય યુવાઓને ચાન્સ મળે અને જે 3 ટર્મ પૂર્ણ કરેલ હોય એટલે અમારા પરિવારની 2 સોનલની અને 2 મારી ટર્મ ગણી અને 4 ટર્મ જે ગણેલી હોય, જેથી કરી અને અમારા પરિવારમાં દૂરના સંબંધી અને અમારા મોટા બાબાના દીકરીને ટિકિટ પાર્ટીએ આપેલી જ હોય અને અત્યારે જે પાર્ટી જે ગાઈડલાઈન હોય તેને અનુસરી અને અમને ટિકિટ મળેલી ન હોય, પરંતુ અમારા કરેલા ભૂતકાળના કામ અને પાર્ટીના કરેલા નાના માણસોના કામ જે પછાત એરિયામાં, સ્લમ એરિયામાં મેં 3 વોર્ડની અંદર જે 20 વર્ષથી કામ કરું છું તેને જોઈ લોકો અમને મત આપશે તેવી મને ખાતરી છે। બરાબર, તમને ટિકિટ નથી મળી તો આ વખતે 4 ઉમેદવાર કોણ છે, શું નામ છે એમના? આ વખતે ઉમેદવાર દિનેશભાઈ ઓડેદરા, પ્રશાંતભાઈ ઉર્ફે પપ્પુભાઈ સિસોદિયા જે ગઈ ટર્મમાં કાઉન્સિલર હતા, સુનિતાબેન રણજીતભાઈ બોખીરિયા અને આપણા રેખાબેન જીતુભાઈ સિંગરખિયા જે અનામત સીટ ઉપર ચૂંટણી લડી રહ્યા છે। આ અમારા 4 ઉમેદવારો છે। બરાબર, લોકો ત્યાં કોંગ્રેસના પણ ઉમેદવાર છે, અન્ય ઉમેદવારો પણ હોય, ત્યારે એને મત નહીં અને તમારા જે 4 ઉમેદવારો છે ભાજપના, એને લોકો શા માટે મત આપીને વિજય બનાવે? કોંગ્રેસના કુલ 35 ઉમેદવારો હતા, તે પૈકીના 2 ઉમેદવાર ત્યાંના અમારા બિનહરીફ થયેલ છે। અત્યારે અમારી સામે આમ આદમી પાર્ટીનો તો કોઈ ફોર્મ ભરેલ નથી, પણ 4 ઉમેદવાર હતા તેમાંથી 2 ઉમેદવારે તો ફોર્મ પર પરત ખેંચેલ છે। અત્યારે ત્યાં સીધી અમારે 2 લોકો સાથે જ લડાય છે ચૂંટણીની અંદર, 2 તો અમારી આમ તો બિનહરીફ જ ગણાય, પણ ત્યાં અનામત હોવાને કારણે અમારે ચૂંટણી લડવી પડે છે અને મતદાનની નોંધણી પણ થશે। 2 ઉમેદવાર તો અત્યારથી જ અમારા જીતેલા છે ત્યાં અને 2 ઉમેદવાર અમારા છે તેના માટે અમે લોકોની વચ્ચે 2 ઉમેદવારો લોકો શા માટે મત આપે? શું ભૂતકાળના એવા કામ છે કે લોકો એને યાદ કરીને એ ઉમેદવારો મત આપે? ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ ત્યાં પાણીની વ્યવસ્થા અમારી આગેવાનીમાં કરેલ છે અને પછાત એરિયાની અંદર અમે રોડથી માંડીને ભૂગર્ભ ગટરથી માંડીને તમામ કામો કરેલા છે। પાણીની પૂરતી સુવિધા છે, જે લોકોને નગરપાલિકામાં જે જરૂરિયાતો હોય તે અમે તમામ સુવિધાઓ ત્યાં બંને જણા, હું અને મારી વાઈફ બંને, મારી પત્ની
સભ્ય હોય તે બંને વિસ્તારોમાં ભૂતપૂર્વ કામ કરેલા છે અને કોરોના કાળ દરમિયાન દરરોજનું અમે લોકો 4 જગ્યાએ જે જમવાની વ્યવસ્થા કરેલ હતી કોરોના કાળ દરમિયાન 1 મહિના સુધી ત્યાં અન્નનું ચાલુ રાખેલું હતું. એ લોકો ભૂલ્યા નથી અને અમારા કરેલા કામ ને મારા ઘરે કાયમી માટે ત્યાં નીચે ઓફિસ કરેલી છે, માણસો રાખેલા છે, તેના દ્વારા હરેક માણસોના હરેક કામો થાય છે. તે જોઈને લોકો અમને મત આપશે. આ વિસ્તારના રેખાબેન શિંગરખિયા, સુનીતાબેન બોખીરિયા, પ્રશાંતભાઈ સિસોદિયા અને દિનેશભાઈ ઓડેદરા સહિતના ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, બ્રહ્મ સમાજના અગ્રણી પ્રેમશંકરભાઈ જોશી તેમજ વાલ્મીકી સમાજ, દલિત સમાજ, કોળી સમાજ અને ગૌસ્વામી સમાજ સહિતના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના ઉમેદવારોને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. તો આ તકે આ વિસ્તારના ભાજપ અગ્રણી ભલાભાઈ મૈયારિયા સહિતના અગ્રણીઓએ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચા અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા અને બ્રહ્મ સમાજના અગ્રણી પ્રેમશંકરભાઈ જોશી સહિતના આગેવાનોનું ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.